સુરત રાંદેર વિસ્તારમાં ચોરીના ગુનાઓ અટકાવવા પોલીસ દ્વારા ચલાવવામાં આવતી સતર્કતા અને સર્વેલન્સ કાર્યવાહીના ભાગરૂપે રાંદેર પોલીસ સ્ટેશનની ટીમે એક ઘરફોડ ચોરીના આરોપીને પકડી તેની પાસેથી ચોરીના માલ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ અધિકારીઓએ મળેલી માહિતી મુજબ સુરતના પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજ્ય ચૌધરી, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર M.K. ગોસ્વામી અને સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર B.G. વસાવાના નેતૃત્વમાં એક વિશેષ કાર્યવાહી યોજવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નરપતસિંહ અને લાલજીભાઈ વલ્લભભાઈને મળેલી બાતમી પર કાર્યવાહી કરવામાં આવી. આ માહિતીના આધારે પોલીસ ટીમે રાંદેરના અમલીપુરા બોરવાડા સ્ટ્રીટ વિસ્તારના રેસિડેન્સી ઘર નંબર 402 પર ચોર ઇસમની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે ઘરફોડ ચોરી અને મોબાઈલ ચોરીના ગુનાના એક આરોપીને પકડ્યો. આરોપીની પાસેથી ચોરી થયેલો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો. આમાં ગુનો ડિટેક્ટ થયો અને પોલીસે પ્રશંસનીય કામગીરી બજાવી.